1,00,000 માટે એક શિકારી જંગલની અંદર પક્ષીને પકડવા માટે જાય. પક્ષી પકડાઈ જાય. પક્ષી કહે છે કે ભાઈ તું ₹1,00,000 હાટું મારી આગળ આવ્યો છો, પણ જો મારા પીછા ખરી ગયા છે, હું ગઈઢું થઈ ગયું છું. ₹1,00,000 તને ભલે કીધા, પણ 1,000 તને કોઈ દેહે નહીં. તો શિકારી કે હવે કે જીવનની 3 અમૂલ્ય સલાહ આપું, મને જવા દે. કે તો કે શિકારી કે વાંધો નહીં. પક્ષી કે એક શરત છે, એક સલાહ હું તને બંદી બનાવેલો છું એ જ સ્થિતિમાં આપીશ, બીજી ડાળ ઉપર બેસીને આપીશ, અને ત્રીજી ઉઠતા ઉઠતા આપીશ. શિકારી કે વાંધો નહીં. પહેલી સલાહ આપી, ભૂતકાળને ભૂલી જા, ભવિષ્યની ચિંતા કર, કારણ કે ભૂતકાળને જો યાદ રાખીશ તો ભવિષ્યમાં ક્યાંય આગળ નહીં વધી શકે. શિકારી કે આ તો સાચી વાત છે. છોડી દીધું, ડાળ ઉપર વહી ગયું. ડાળ ઉપર બેઠા બેઠા કીધું કે ભાઈ તર્ક અને લોજિક વગરની વાત હોય એની ઉપર બહુ વિશ્વાસ ન કરવો. લોજિક વગર મેજિક શક્ય નથી. અને શિકારી કે એ વાત સાચી છે. અને પછી ઉઠતા ઉઠતા કીધું કે ભાઈ ₹1,00,000 સામે 3 નહીં 10 સલાહ આપે ને તોય કોઈ દી લેવાની નહીં, કારણ કે ₹1,00,000 મહત્વના છે, સલાહ તો આખું ગામ દે છે. એટલે આ વાતનો બોધ એટલો છે કે આમાં શિકારી કોણ છે ને પક્ષી કોણ છે. 2 વર્ષે ને 5 વર્ષે ને 10 વર્ષે જે આપણી પાસે ઘણા બધા પક્ષીઓ હાથ જોડીને આવે છે, અને એની સામે શિકારી આપણે બધાય. મમરા ભરો નહીં પણ ટેક્સ ભરો અને મજા કરો વાલા, કાંઈ પાછળ વધવાનું નથી.